નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. મોડાસાના જલારામ બાપા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વડતાલ, ડાકોર, નડિયાદ અને લાભપુરા યાત્રા સ્થળોની ભજન, ધૂન અને ભક્તિની લહેર વચ્ચે સફળતાપૂર્વક ધાર્મિક યાત્રા યોજાઈ હતી. મોડાસાના જાણીતા જલારામ બાપા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ ભક્તિ, સેવા અને ધાર્મિક કાર્યોમાં અગ્રેસર રહીને કાર્ય થાય છે, તેમ આ વર્ષે પણ ભક્તિભાવથી ઓતપ્રોત એક વિશેષ ધાર્મિક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઈ પારીખ તથા ટ્રસ્ટના સભ્યોની આગેવાની હેઠળ મોડાસાથી સ્વામિનારાયણ ભગવાન ધામ વડતાલ મંદિર, રણછોડરાય ભગવાન ડાકોર મંદિર, નડિયાદનું સંતરામ મંદિર અને લાભપુરા જલારામ મંદિર સુધીના 4 ધાર્મિક સ્થળોના દર્શન માટે યાત્રા યોજાઈ હતી. આ યાત્રામાં આશરે 50 જેટલા શ્રદ્ધાળુ ભક્તોએ ભાગ લીધો હતો. એસટી બસ મારફતે યોજાયેલી આ યાત્રા દરમિયાન ભક્તોએ ભજન, કીર્તન, ધૂન અને ગરબાની ગુંજ વચ્ચે ભક્તિભાવથી યાત્રાનો આનંદ માણ્યો હતો. સ્થળે સ્થળે ભક્તોએ દર્શન કરી મનની શાંતિ અને આધ્યાત્મિક તૃપ્તિ અનુભવી હતી. આ રીતે જલારામ બાપા ચેરિટેબલ ટ્રસ્ટ ફરી એકવાર સમાજમાં ભક્તિ, સેવા અને સંસ્કારનો સંદેશ વહાવી રહ્યો છે. ત્યારે તમામ યાત્રાળુઓએ જલારામ બાપા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઈ પારેખ, ઈશ્વરભાઈ ભાવસાર, ચંદ્રેશભાઈ સોની, જયેશભાઈ શાહ તેમજ ધનીશ પારેખનો આભાર વ્યક્ત કર્યો હતો કે જેમના આયોજનથી સૌને આ ધાર્મિક સ્થળોના દિવ્ય દર્શનનો લાભ મળ્યો. વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા. જલારામ બાપાના સર્વે ધર્મપ્રેમી જનતા મારફતે મોડાસાથી વડતાલ સ્વામિનારાયણ મંદિર, ત્યાંથી સંતરામ મંદિર, નડિયાદ, ડાકોર રણછોડરાયજીના મંદિર અને વડતા લાભપુરા જલારામ બાપાના મંદિરે દર્શન પ્રસાદ લઈને મોડાસા પરત ફરીશું. આવી રીતે અવારનવાર બધા ભક્તોને લાભ મળે ને એક પણ રૂપિયાનો નફો નુકસાન રાખ્યા વગર બધાને પડતર ભાવે અમે લઈ જઈએ છીએ ને વચ્ચે 2 વાર તો અમે નિઃશુલ્ક જે જરૂરતમંદ પરિવારો, વિધવા બહેનો હોય, વિધુર હોય, એ લોકોને અમે પ્રવાસમાં લઈ જઈએ છીએ. જલારામ ચેરિટેબલ ટ્રસ્ટ મોડાસા દ્વારા આજે એક સુંદર જે ધાર્મિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર 60 થી વધુ જે પ્રવાસીઓ, ભક્તો, હરિભક્તો અત્યારે હાલ જે આણંદ જિલ્લાનું જે વડતાલ ધામ સ્વામિનારાયણ મંદિર ખાતે આવી પહોંચ્યા છે. દ્રશ્યમાં આપ જોયા પ્રમાણે અત્યારે હાલ જે વડતાલ ધામ સ્વામિનારાયણ મંદિર ખાતે જે ભક્તોનું, જે હરિભક્તોનું અહીંયા ઘોડાપુર અહીં ઉમટ્યું છે ને જે પ્રમાણે વાત કરવામાં આવે તે દર્શન કરીને હરિભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે. જે પ્રમાણે વાત કરવામાં આવે તો અહીંયા જે હાલ જે મંદિર પરિસર અત્યારે હાલ હરિભક્તોથી અહીંયા છવાયું છે અને હરિભક્તો જય સ્વામિનારાયણ નાદથી અહીંયા ગુંજી ઉઠી છે. જે પ્રમાણે મોડાસાથી આ જે જલારામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે આયોજન જે કરવામાં આવ્યું છે તેને લઈને જે ભક્તો જે અનેરો ઉત્સાહ છે અને હરિભક્તો અત્યારે દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. જે પ્રમાણે જે અહીંયા વાત કરવામાં જલારામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે દર વર્ષે 10 થી 15 જેટલા જે ધાર્મિક પ્રવાસનું આયોજન કરવામાં આવતું હોય તેના ભાગરૂપે હાલ વડતાલ ધામ ખાતે અહીંયા આવી પહોંચ્યા છે અને દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. ક્યાંથી આવ્યા છો અને શું કહેશો આજે? ઠાસરા. ક્યાંથી આવ્યા છો? ઠાસરા. આજે ભગવાન ના દર્શન કરવા શું કહેશો આજે? સરસ. અહીંયા આવ્યા પછી આમ શાંતિ લાગે છે. સરસ. અને ફેમિલી સાથે આવવામાં પણ અહીં સરસ વાતાવરણ સરસ છે, ડિસિપ્લિન પણ સારું છે. ભગવાનના ધામમાં આવ્યા પછી એવું લાગે છે કે ના, આપણે એકવાર અહીં દર્શન કરવા જોઈએ. તો જે પ્રમાણે અહીંયા ગુજરાતભરમાંથી અહીંયા જે હરિભક્તો અહીંયા ઉમટ્યા છે અને તેમને એક જ છે કે અહીંયા ભગવાનના સાનિધ્યમાં આવીને માત્ર શાંતિ મળે છે અને તેમને માત્ર એક જ છે કે ભગવાન સ્વામિનારાયણના અહીંયા સન્મુખ આવીને દર્શન કર્યા બાદ તેમને જે મનની શાંતિનો અનુભવ થાય છે. જય જલારામ બાપા. મારું નામ ઈશ્વરચંદ્ર પુરુષોત્તમદાસ ભાવસાર, જલારામ બાપા ચેરિટેબલ ટ્રસ્ટ મોડાસા. અમે આજરોજ ધાર્મિક પ્રવાસનું આયોજન કરેલ છે અને આ ધાર્મિક પ્રવાસની અંદર રાહત દરે વડતાલ સ્વામિનારાયણ મંદિર, ડાકોર રણછોડરાય મંદિર, લાભપુરા જલારામ મંદિર અને નડિયાદ સંતરામ મંદિરનું સુંદર આયોજન કરેલ છે. અમે આના સિવાય પણ ધાર્મિક, શૈક્ષણિક ક્ષેત્રે અને આરોગ્ય ક્ષેત્રે પણ ખૂબ જલારામ બાપા સેવા ટ્રસ્ટ સેવાઓ કરી રહી છે અને દર ગુરુવારે મનોકામના હનુમાનજી મંદિરે સુંદરકાંડનું આયોજન કરવામાં આવે છે. તેમજ જલારામ બાપાની બાવની અને જલારામ બાપાની આરતીનું પણ ખૂબ સરસ આયોજન થાય છે. આની અંદર નરેશભાઈ પારેખ, ઈશ્વરભાઈ ભાવસાર, ચંદ્રેશભાઈ સોની, જયેશભાઈ શાહ જેવા સહકારના લીધે સુંદર આયોજન થાય છે અને જલારામ બાપાનું સુંદર આયોજન કરી અને ધાર્મિક પ્રવાસની અંદર લોકોને ખૂબ ખૂબ મજા આવે છે અને ખૂબ આનંદ મોજ કરે છે.
ગુજરાતના જે મુખ્ય જે 3 કૃષ્ણ મંદિર જે દ્વારકા, શામળાજી તેમજ જે ડાકોર જે યાત્રાધામની અંદર અત્યારે હાલ જે જલારામ ચેરિટેબલ ટ્રસ્ટ મોડાસાના જે શ્રદ્ધાળુ જે ભક્તો જે છે ત્યારે હાલ જે પ્રવાસ ધામ અહીંયા કરવા માટે અહીંયા આવી પહોંચે જે પ્રમાણે હાલ જે ડાકોર ધામ છે ત્યારે હાલ શ્રદ્ધાળુઓનો અહીંયા ઘોડાપુર ઉમટ્યું છે ને જે પ્રમાણે શ્રદ્ધાળુઓ છે અહીંયા રણછોડરાયના દર્શન કરીને જે ધન્યતા અનુભવાય છે તે પ્રમાણે હાલ જે ડાકોર ધામ છે ત્યારે હાલ જે ભક્તોના ઘોડાપુર ઉમટ્યું છે અને શ્રદ્ધાનું જે આસ્થાન જે કેન્દ્ર જે ગણાતું હાલ જે શ્રદ્ધાળુઓ છે અત્યારે ડાકોર જે છે અત્યારે જે પરિસર જે છે ત્યારે હાલ જય રણછોડના નાટ્ય હાલ ગુંજી ઉઠ્યું છે અને ગુજરાતભરમાં છે અહીંયા જે શ્રદ્ધાળુઓ છે અહીંયા હાલ ઉમટ્યા છે અને જે પ્રમાણે વાત કરવામાં આવી છે જે ભગવાન રણછોડરાય છે સર્વની મનોકામના પૂર્ણ કરે છે તેવી આસ્થા અને શ્રદ્ધા સાથે અહીંયા જે ગુજરાતભરના જે લોકો અહીંયા શ્રદ્ધાળુઓ છે ભક્તો અહીંયા માથું ટેકવા માટે અહીંયા આવી પહોંચ્યા છે અને જે પ્રમાણે વાત કરીએ તો જે આસ્થાનું જે કેન્દ્ર ગણાતું હોય જે શ્રદ્ધાનું જે કેન્દ્ર ગણાતું હોય ત્યાં અત્યારે હાલ જે ડાકોર જે ધામ છે ત્યારે હાલ જે શ્રદ્ધાઓના ઘોડાપુરથી જે ભક્તોના નાદથી અહીંયા ગુંજી ઉઠ્યું છે અને જ્યાં જુઓ તે મંદિર પરિસર અત્યારે હાલ જે ભક્તોના નાદથી જે ગુંજી ઉઠ્યું છે અને જે પ્રમાણે વાત કરવામાં આવે તો જે જલારામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે ધાર્મિક જે પ્રવાસ જે કરવામાં આવે છે તેના પગલે અત્યારે હાલ જે શ્રદ્ધાળુઓ તેમજ ભક્તો જે છે તેમની જે કામગીરી બિરદાવી રહ્યા છે. વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા. શ્રી જલારામ બાપા ચેરિટેબલ ટ્રસ્ટ મોડાસાનો હું પ્રમુખ નરેશ પારેખ બોલું છું. અમે અવારનવાર ધાર્મિક ટૂરો રાખીએ છીએ. એની અંદર આજે અમે 3 ધામની પ્રવાસ પૂરો કરી અત્યારે અહીંયા લાભપુરા જલારામ બાપાના મંદિરમાં આવેલા છે. અહીંયા બધા પ્રેમથી ભક્તિભાવથી આસ્થાથી આવીએ છીએ ને અહીંયા અત્યારે બધાને ખૂબ મજા આવી ને બધા જલારામ બાપાની ધૂન ના ગરબા ને બધું બહુ ખુશ થઈ ગયા. એ કહે અમે બધે ફરીને આવ્યા પણ અહીંયા જલારામ ધામની અંદર અમને જે આનંદ મળ્યો એ વિશેષ આનંદ છે. ને અત્યારે અહીંયા ખીચડી કઢીનું આયોજન છે એટલે જે જલારામ બાપાને પ્રિય આઈટમ છે અમે અહીંયા બધા હમણાં લઈશું પ્રસાદ તરીકે. ને ટૂંક સમયમાં અમે જલારામ રોટી તરીકે મોડાસાની અંદર ચાલુ કરવાનું એક વિશેષ કાર્ય આરંભી રહ્યા.